चलो मान लो अलग अलग प्राइस है मशीन परचेस करो, अलग अलग प्राइस है अथवा अलग अलग तारीख है एसेट सोल्ड करे तो कई रीते प्रॉफिट एंड लॉस गोतो अथवा बुक वेल्यू गोतो अथवा अकाउंट बनावવાનું કે તો અકાઉન્ટ બનાવી છે। સૌથી પહેલા માની લો 1-4 ત્યાં બધું ન જોતા બોર્ડ ઉપર લખો એ જો એટલે સમજાઈ જશે। પ્રોપર્ટી ખરીદી 1/4/2002 ના રોજ। मान लो मशीन છે, એસેટ નું નામ છે મશીન, 1 લાખ રૂપિયા। रेट ऑफ डेप्रिसिएशन गिवन, रेट ऑफ डेप्रिसिएशन 20% पर एनम। अकाउंट क्लोज थाय छे 31 डिसेम्बर ना रोज। मशीन सोल्ड कर्यो मान लो, अकाउंट ने बदले परचेस कर दो समझाय। मान लो सोल्ड करी ₹40,000 40,000। वेचवानी तारीख है 31/3/2006। तमने आवो क्वेश्चन पूछो, फाइंड आउट प्रॉफिट एंड लॉस। आज रेट आप्यो छे ई WDA प्रमाणे आप्यो छे लो पहोंची गयो। बाकीनी બધું અમારે જોવાનું છે, બોર્ડ ઉપર લખ્યું એના પ્રમાણે વર્ક કરો। આવું કીધું છે। લખવાનું થાય એક્ઝામમાં, કેમ લખશો? अकाउंट लो में आ तकलीफ थाय, कैलकुलेटर में बधुं आवड़शे, लखवानुं थाय त्यारे कई नहीं थाय એટલે લખવું જ પડે। આને નકરું કેલ્ક્યુલેટર યુઝ કર્યો મેળ નહીં પડે, લખવું પડશે। આવો હોય કોઈને આન્સર તો આપી શકે છે। 960 લોસ, 960 લોસ, 960 લોસ, 960 લોસ। ચલો જોઈએ આપણે બધાને સેમ આન્સર આવે છે કે નહીં। તો એક્ઝામમાં આપણે प्रेजेंटेशन भी आपवो पड़शे। तो पहलू तारीख आपी होय तो एक्जाम में लखवानी, खरीद किंमत छे ए लखवानी, आइधर अहींया परचेज प्राइस एवुं लखो अथवा हिस्टोरिकल कॉस्ट एवुं लखो। अकाउंट क्लोज थाय छे 31 डिसेम्बर। आ वर्षमां 52 लागशे, रेट आप्यो छे तो ज आवी गणतरी देखाडवी पड़े। 1,20,000 तो पर एनम आखुं वर्ष वापरू तो આપણે તો અહીંયાથી જોઈએ તો 9 મંથ જ યુઝ થયા છે, તો 9 મહિનાનો ઘસારો ગણવો પડે।
બોલો જવાબ. 15,000. 1103 85,000 બુક વેલ્યુ. હવે આના ઉપર ડેપ લાગશે. વર્ષ પૂરું થયું 31/12/03. 85,000 20% પૂરા લાગશે. 17,000 બુક વેલ્યુ. હવે કેલ્ક્યુલેટરમાં ગમે એમ ગણો તો આન્સર આવી જાય. અલગ અલગ ટેકનિક હોય એટલે. પણ એક્ઝામમાં આની સિવાય અલગ રીતે પ્રેઝન્ટેશન કર્યું 1 માર્ક્સ નો મળે. 1104 વેચ્યું છે આપણે 31,306 છે. આમાંથી હજી બાદ કરો 68,000. પાછી પ્રોપર્ટી યુઝ થઈ. પાછો ડેપ લાગશે. 68,000 ઉપર 20% પૂરા લાગશે. 13,600. 1105 ની બુક વેલ્યુ મળશે હજી તો. આમાંથી આ બાદ કર્યા 54,400. પાછી પ્રોપર્ટી આખું વર્ષ 2005 યુઝ થઈ. પાછો ડેપ લાગશે. 54,400 પર 20%. 10,880. 1106 બુક વેલ્યુ 43,520. પાછું વર્ષ ઉતાવળમાં આમ કરી દેવાનું. પાછો ડેપ લાગશે ઉતાવળમાં આખો 43,520 ના પૂરા 20%. તો ખોટો પડી જાય. કારણ કે વેચવાની ડેટ આપી છે 31/3/2006. તો અહીંયા લખવું પડે 31/3. તો અહીંયાથી અહીંયા 3 મહિના યુઝ થયા. ગુણ્યા 3 ભાગ્યા 5. બોલો જવાબ. 21,75 અથવા 75 માં રાઉન્ડ ફિગર લખી શકાય. તો વેચી તારીખની બુક વેલ્યુ જોતી હતી મળે ગઈ. આ બુક વેલ્યુ 41,345. લો આ વર્કિંગ નોટ 1 બને તો આટલું લખવું પડે એક્ઝામમાં તમારે પહેલા. 4 માર્ક્સ જોતા હોય તો પ્રેઝન્ટેશન એટલું આપવું પડે. વર્કિંગ નોટ 2 પ્રોફિટ અથવા લોસ. સેલ વેલ્યુ છે 40,000. બુક વેલ્યુ છે ક્યાંથી લેવા તો મેન્શન કરવું પડે. વર્કિંગ નોટ 1 બે વચ્ચેનો ગેપ 13,45. એટલે તો કહું કેલ્ક્યુલેટર નકરું નું કામ કરે. લખવું પડે તો મેળ પડે. આ તો ઓલો આમથી આમ ગણ કેટલો વર્ષ થઈ ગયા તો કે અહીંયાથી ગણ્યો ત્યાંથી થઈ ગયા 2 3 4 5 એમ ગણ નાખી 1 2 3 4 5 4 વર્ષ પૂરા વપરાણા એમ કરીને દાખલો ગણી દીધો કેલ્ક્યુલેટરમાં. અને સીધું પડ્યું ખોટું. એટલે જ મેં પહેલા કહી દીધું કે આને લખવું પડશે નહીં પડવું પડે. પણ માને કોણ કે માને તો હું ન કહું. બરાબર. મને કોઈ કહે તો હું ન માનું ને. મારું તો કોણ માનશે. માને એ બીજો કહેવાય. કોઈ દી માનું તો નહીં. તો આવું પ્રેઝન્ટેશન આપવું પડે. આ જ ક્વેશ્ચન માની લો બદલી દઉં. હવે અહીંયા આમ કરી દઉં છું 30/6/2002 અને 31/9/2005. અકાઉન્ટ ક્લોઝ થાય છે 31 ડિસેમ્બર. વેચાણ કિંમત છે 62,000. લો આ જ ક્વેશ્ચન હવે આવો આવી ગયો. ચલો કોનો આન્સર આવે છે પહેલા.
13,040 પ્રોફિટ. ચલો 800 પ્રોફિટ. 11,40 પ્રોફિટ. 13,040 પ્રોફિટ. 13,040 પ્રોફિટ. 13,040 પ્રોફિટ. 13,040. ચલો જોઈ લેવાનું આપણે ભાઈ ક્યાં મિસ્ટેક બીજાને લગાવ હોય એનો મતલબ આપણે ક્યાંક કે ને ક્યાંક લખવા મિસ્ટેક નથી. ફરી એકવાર ગણવાનું. એકવાર જવાબ એટલે બેસીને હંમેશા બીજો આન્સર આવ્યો એટલે ખબર પડી ગઈ કે આપણે કા મિસ્ટેક એના થઈ. તો 2 વાર જોઈ લેવાનો દાખલો તરત. વાંચો છે ને ક્વેશ્ચન બરાબર પેલા, નકર અલગ જવાબ આવવાનું કારણ એ હોય સરખો ક્વેશ્ચન જ ન વાંચ્યો હોય તો હમણાં જોજો થાય એવું. અડધા ક્વેશ્ચન એ બરાબર નહીં વાંચ્યો એટલે જવાબ એટલે અલગ આવે છે. પાક્કો આમાંથી 2-3 સ્ટુડન્ટ નીકળે પાક્કો એને અલગ જ દેખાતું હોય આમાં. આંકડા ફરી ગયા એને જોયું જ ન હોય. અડધાએ હજી ડિસેમ્બર ની વર્ષ કયું લીધું છે, આગળ વર્ષ લીધું હતું ને આપણે, કયું લીધું હતું અહીંયા કહું છું. અહીંયા હવે કયું ચાલે છે? અહીંયા 5. તો અહીંયા 5 ને આ દેખાયા, આ નહીં દેખાય. હજી 6 ચાલતું હશે બંધમાં. 800 પ્રોફિટ. 800 પ્રોફિટ. 13,040 પ્રોફિટ. 13,040. ચલો આપણે ગણવી એટલે આઈડિયા આવે. એક્ઝામમાં અથવા એક્ઝામ કરતા હોમવર્ક અને પછી 64 નંબરનો દાખલો છે ને 164, પેજ નંબર 164. એ ક્વેશ્ચન તમારે આ રીતે સોલ્વ કરવાનો છે. એમાં જો અલગ અલગ તારીખ આપી છે તો એમ તમારા પેજની અંદર બાજુમાં આમ લખેલો અથવા 2 પેજ લે આમ 4 વાર લખી દેવા. જેટલી વાર મતલબ આ ડેટ આપ્યો એટલી વાર. જેમ કે આ દાખલો મેં 1 વાર ગણ્યો. હવે તારીખ બદલી, ખરીદ કિંમત તો સેમ છે. હવે 30/6/2002 એટલે આ ડેટ બદલી ગઈ. એટલે તમે કમ્પેર કરી શકશો ક્યાં ક્વેશ્ચન અસર જાય છે. પરચેસ પ્રાઇસ તો અગેન 1 લેખ જ છે. ચલો વર્ષ પૂરું થાય છે ડિસેમ્બરમાં અગેન 31/12/2002. કેટલો સમય વાપરો તો ડેપ ગણવો પડશે. 6, 7, 8, 9, 10, 11, 12 7 મહિના વાપર્યા. હા, કોઈને જવાબ આપવાનું પહેલું કારણ ભૂલથી કોઈ 7 મહિના ગણ્યા હતા. ઓ યસ પણ નહીં બોલે. એમાં કઈ ગભરાવાની જરૂર નથી. શીખતા હોય ત્યારે મિસ્ટેક થાય. ભૂલથી ગણાઈ ગયા તો કોઈને 7th મંથ અહીંયા સિંગલ સ્ટુડન્ટ નહીં. સિંગલ 7 મહિના કોઈ નો ગણ્યા હોય નહીં. 12 સ્ટુડન્ટ એટલો જલ્દી શીખી જાય બને નહીં. 1 ગુણ્યા 20% ગુણ્યા 6/12. બોલો કસારો આવશે 10,000. 1/1/2003. હવે બુક વેલ્યુ 90,000 મળે. હવે આના ઉપર ડેપ ગણશું. હવે આખું વર્ષ વાપરવીશ. આના ઉપર પૂરો 18,000 ડેપ ગણાશે. વધ્યા આપણી પાસે 72,000. આ બુક વેલ્યુ મળે 1104. આના ઉપર ડેપ લાગશે 72,020. 14,400. 31/12/04. 1105. 57,600. હવે 2005 આવી ગયું. 2005 માં વેચાઈ ગયું પણ ક્યારે? 30 અને વેચો કેટલામાં? 62,000. તો 30,905 ડેપ્રિસિએશન. હવે આના ઉપર લાગશે
જેટલો સમય પ્રોપર્ટી યુઝ થાય એટલો સમય. અહીંયાથી અહીંયા જોઈએ તો 9 મંથ પ્રોપર્ટી યુઝ થાય. 86 40 આને એપ્લાય. અને આપણે વેચ્યું ત્યારની આ બુક વેલ્યુ મળી ગઈ 48,960. લો વર્કિંગ નોટ ટુ પ્રોફિટ અથવા લોસ. ચલો સેલ વેલ્યુ મેં કેટલી ગણી 62,000. બુક વેલ્યુ 48,960. બે વચ્ચેનો ગેપ 13,040. જોઈ લેવાનું આપણે ક્યાં લખવામાં મિસ્ટેક થઈ ગઈ, ગણતરીમાં ક્યાં મિસ્ટેક થઈ ગઈ જોઈ લેવાનું. ચલો જેને અલગ જવાબ આવ્યો તો જરા જેમ કે ક્યાં મિસ્ટેક થઈ ગઈ જોવો તો અહીંયા 2005 થી. હા જો લખ્યું તો ભૂલ દેખાણી ભાઈ, ક્યાં મિસ્ટેક થઈ ગઈ. કેલ્ક્યુલેટરમાં કર્યું તો મિસ્ટેક જ ન પકડાય. બીજો કોઈ હજી જવાબ અલગ આવ્યો તો શું? હા કેટલા લેસ થઈ ગયા હતા? એટલે અહીંયા 3 મંથ લેવા ગયા હતા બોલ. ઓકે લેસ. તો જો ઉતાવળમાં ખબર પડે કે અહીંયા લખાણું બરાબર, કેલ્ક્યુલેટરમાં પ્લસ માઇનસ કરવા જાય અહીંયા મિસ્ટેક થઈ જાય. તો આવી નાની નાની મિસ્ટેક બધી પકડાશે. કારણ કે એક્ઝામમાં તો ફાસ્ટ સ્પીડમાં કેલ્ક્યુલેટરમાં કામ કરવાનું, એ ન થાય એટલે પ્રેક્ટિસ કરવી છે અત્યારે. તો અડધા તોય ન લખે, અત્યારે કે અમે તો થેલામાં રાખશું બેગમાં, ભૂલથી પલ્લી ગયા તો બરાબર ક્લાસમાં પલ્લી જાય ભાઈ, આવી તકલીફ પડે. છેલ્લો દાખલો માની લો હવે અહીંયા પ્રોપર્ટી 2 લાખ કરી દીધી, રેટ 20%. વેચવાનો દાખલો પૂરો થયો. સમજવા માટે વેચો 70,000. વેચાણ ડેટ રાખી છે 1/7/2024. ખરીદ કિંમત રાખી છે 31/12/2020. લો ફાઇન્ડ આઉટ પ્રોફિટ લોસ. ઉતાવળે રાખવાની અને આન્સર એ ખોટો ન પડે. પ્રેક્ટિસ સ્પીડ પણ જોશે, પ્રેક્ટિસ બી જોશે. અત્યારે જેટલું કોલેબોરેશનમાં ગણશો એટલી તકલીફ વધશે, છેલ્લે એટલી તકલીફ વધશે. કારણ કે એક્ઝામમાં કોઈ બાજુમાં હશે નહીં, જેવું આવડે એવું જાતે લખવાનું. આ બાજુ છેલ્લેથી ત્રીજી ચોથી બેન્ચ, આખી બેન્ચ બાજુમાંથી અથવા આજુબાજુમાં ડિસ્કશન જાતે લખો. ટ્રાય તો કરો, નહીં આવડે ત્યાં ખીજાવ છો. જેવું સમજાયેલું ટ્રાય કરો. એટલીસ્ટ તમે બાજુવાળાને બોલી ગયો આટલા સમય આવશે, તેને જે ભૂલ પડવાની તે પડશે જ નહીં. લખવા તો દો એકવાર, છેલ્લે જોયું છે નહીં આવડે શીખવાડજો. તમે દર કોણ ના પાડે, પણ પહેલા એકવાર ગણો. $22,160 લોસ, 22,416 લોસ. ઓકે 22,416, 22,160 લોસ. મતલબ 22 તો પક્કા. ઉપરના આંકડા જોવાના છે.
22,416 22,416 23,000 23,63 લોસ. ખબર પડી ને આંકડાનો ખેલ કેવો ખેલાય. બાવીસ 160 છેલ્લે લાસ્ટમાં સરસ 22,416 લોસ. સરસ 22,416 22,416 22,416 સરસ 22,416 22,416 22,416. ચલો તો આપણે બહુમતી એવું કહે છે 22,416 જવાબ હોવો જોઈએ. જોઈ લેવી કે આ મિસ્ટેક છે શું નહીં. તો અગેન પાછું ખરીદ કિંમત 31/12/2020. ખરીદ કિંમત છે 2 લાખ. વર્ષ પૂરું થાય છે ડિસેમ્બર. પહેલા આ વર્ષ બધાએ જોયું હતું કે ડિસેમ્બરમાં પૂરું થાય છે કે માર્ચમાં જોયું હતું. તો કોઈને અલગ જવાનું પહેલું કારણ આ બી હોઈ શકે. કોઈ ભૂલથી ડિસેમ્બર ગણ્યો તો હોય તો હા પડે, એમાં કઈ ખીજાતો નથી, મિસ્ટેક થઈ ગઈ હતી. ઓકે, તો જો આપણે વાંચતા બી હોય પણ ધ્યાનમાં ન આવ્યું છે એટલે મગજ આંખ્યું જોવે છે કે અલગ, મગજ આન્સર આપે છે અલગ, અને હિપ્નોટાઇઝ થયા કરે. અને શું થયું કહેવાય, આવું એક્ઝામમાં થાય. એટલે આવી અવેરનેસ રાખવા. અને નહોતું આવડતું એવું નથી, પણ જોવામાં જ મિસ્ટેક થઈ જાય છે. ચલો ડેપ ગણ દઈએ આપણે. 20% જ રેટ છે પાછો. કેટલો સમય વાપર્યો જરા ચેક કરો. ઓર મિસ્ટેક શું થઈ છે ખબર, અહીંયા હજી 20 જ હાલતું હોય છે કોકને. આવું બી થયું તો કોઈને અહીંયા 2020 લખાઈ ગયું ભૂલથી લખ્યું હોય પાક્કો કોર્સ થઈ હતી મિસ્ટેક કોઈને નહીં. પાછા હોશિયાર બની ગયા તો ચલો તો 2 લાખના 20% લે. કેટલો સમય વાપરો? 12, 13, 14. હા 12 પછી બદલી જાય બરાબર. 1, 2, 3 તો 3 મહિના. ચલો 3 મહિનાનો ડેપ આપી દો. 10,000 પૂરા. ચલો 10,000. 1,90,000. 1/4/2021. ઘણા અહીંયા વર્ષ બદલું હશે, 22 થઈ જાય. આવું બી થશે. બુક બિલ વર્ષ પૂરું થયું 31/3. અહીંયા કોકને ખોદી જશે 22 ની બદલે 23 બી થઈ જાય. આવું બી થાય. કોઈ જો તો કોઈ નવું ભૂલથી વર્ષ કૂદી ગયું એવું કોઈ નહીં. સરસ. ચલો ડેપ 1,90 ના 20% પૂરા લાગશે. 38,000. 1/4/2022. બુક બિલ 1,52,000. 31/3/23. વેચાણ છે 7/24. પાછો ડેફ લાગે 1,52. 20% પૂરા લાગે 30,400. 1/4/2023. 1,21,600. 31/3/24. પૂરો ડેપ લાગશે 1,21,600 ના 20%. 24,320. 1/4/24.
57,97,280. ચલો હવે અહીંયા વેચાણ થયું આ વર્ષ 1/7/24 ડેફ લાગશે. હવે આના ઉપર ડેફ લાગશે 97,280 આના 20% લાગી 4, 5, 6 અને 7 એટલે જ્યાં 200-300 નો ડિફરન્ટ આવતો હતો એનું બે કારણ તમને કહી દો. એક કોઈને અહીંયા ભૂલ થઈ હોઈ શકે અથવા અહીંયા ભૂલ થઈ. આ બે જ જગ્યાએ ભૂલ થાય એટલે 22,140 કે 22,416 એવો સમથિંગ જવાબ આવતો હતો. મેન કારણ આ લો બોલી ગયોનો ઘસારો 48,64 અને જે તારીખ વેચ્યો ને બુક વેલ્યુ મળે 92,416 આ બુક વેલ્યુ. ક્યાં હવે કોઈને અલગ આવ્યો હતો ને જવાબ? પેલા પ્રોફિટ લોસ ગોતો. સેલ વેલ્યુ દાખલા મેં લીધેલી છે 70,000. બુક વેલ્યુ લીધી છે 92,416 22,416. નેગેટિવ જવાબ આવે તો લોસ, પોઝિટિવ જવાબ આવે તો પ્રોફિટ. ચલો હવે જોઈ લો ક્યાં મિસ્ટેક થઈ ગઈ. અલગ કોને આન્સર આવ્યો તો પહેલા 22,200. તમારી ક્યાં મિસ્ટેક થઈ ગઈ હતી? અહીંયા ને કેટલો સમય લઈ લીધો? હા બીજો 22,200 સમથિંગ કોઈને જવાબ આવ્યો હતો? કોઈને અહીંયાથી એમાં કેવાનું કઈ હું ખીજે જો આ તરત કે છે મિસ્ટેક તો હું ખબર પડે ને મને બી કે કોણ ક્યાં અલગ સમજે છે. 22,200 કેવો કઈ જવાબ કોઈને આવ્યો તો? કોઈ નહીં. તો મારા જ કાન ખરાબ થઈ ગયા છે સવારમાં. ચલો આગળ વધવી તો આપણે બીજું શું? ચલો 166 પેજ નંબર ટીક કરજો. અઘરો પૂછવો હશે તો અઘરામાં ઇઝિયા. હા અઘરામાં ઇઝિયા અઘરો પછી આવશે તો આને ટીક કરજો. તમને એમ લાગે કે આમાંથી 30-40% સ્ટુડન્ટને તો ન જ આવડે છે, એક્ઝામમાં પાસ ન થવા છે, તો આવો દાખલો આવશે. ઓકે આને થોડી વાર કાઉન્સમાં બોલ્ડ કરીને ભૂલી જાય. આપણે પહેલા ક્વેશ્ચન સોલ્વ કરવો છે WD પ્રમાણે નહીં, ઘસારોનો રેટ SL. એટલે આ દાખલો બે વાર ગણવાનો છે. એક માન લો એક્ઝામમાં SLM પ્રમાણે કે તો કેમ ગણવી, એક કે ના SLM ને આ જ ક્વેશ્ચન WDV પ્રમાણે ગણો તો કેમ ગણે. તો સ્ટાર્ટ કરીએ. ચલો તો તમને કીધું છે પ્રિપેર કરો મશીન અકાઉન્ટ અને જર્નલ. જર્નલ આપણને આવડે છે એટલે જર્નલ લખવાના બદલે બોલશું આપણે. ફરીથી કોના પ્રમાણે પહેલા ક્વેશ્ચન સોલ્વ કરવો છે, પછી આ જ ક્વેશ્ચન કોના પ્રમાણે સોલ્વ કરશું? WD. ચલો સ્ટાર્ટ કરીએ. તો મનમાં જર્નલ બોલતા જશે, લેઝર પોસ્ટિંગ થતું જશે. કયું અકાઉન્ટ તૈયાર કરવું છે આપણે? મશીન અકાઉન્ટ. ચલો ટોપિક છે બે કે એના કરતા વધારે મિલકત ખરીદવામાં આવે અને વેચવામાં બી આવે સાથે, એટલે બધું મિક્સ ચાલશે. અત્યાર સુધી જે ક્વેશ્ચન શીખ્યા એમાં એક જ પ્રોપર્ટી હતી અને એક જ પ્રોપર્ટી સેલ થઈ જતી હતી. આમાં એક કરતા વધારે પ્રોપર્ટી હશે, એકાદી સેલ થાય પાછી નવી આવશે, એવો મિક્સ દાખલો છે. ચલો જેમ કે 1/5 રોજ બે મશીન ખરીદ્યા, 2 મશીન પર છે ફોર 1 લાખ એન્ડ 2 lakhs. એક ખરીદો 1 લાખમાં, એક ખરીદો 2 લાખ. બોલો મનમાં સર. મશીન અકાઉન્ટ ડેબિટ તો કેશ અથવા બેંક, તો બેંક અકાઉન્ટ. બોલો કેટલા રૂપિયાનું ખરીદો? એક મશીન 1 લાખ, એક મશીન 2 લાખ. કરી દો સરવાળો 3 લાખ. ચલો પછી આખો પાછા વાંચતા છે કે આ વર્ષમાં ક્યાંય વેચો છે કે નહીં, તો વાંચ્યું 1/7/2007 5 ને આ 7 ની વાત. એક મશીન સોલ્ડ કર્યું તો 2007 છેક વેચાણ. હજી કયું વર્ષ ચાલે? 2005. તો આ વર્ષમાં કોઈ પ્રોપર્ટી સેલ થઈ નથી, તો આખું વર્ષ યુઝ થયું
તો આના ઉપર શું લાગે? ડેપ. હવે ઘસારો ગણવા માટે વર્ષ ક્યારે પૂરું થાય? ડિસેમ્બર. ક્યારે પૂરું થાય છે? ડિસેમ્બર. તો ડેટ લખવાની, જર્નલ મનમાં બોલવાની. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ. તો મશીન ખાતામાં જમા બાજુ સામેનું નામ. ઘસારો કેટલો લાગશે? તો અહીંયા ગણતરી. કેટલાની પ્રોપર્ટી છે ટોટલ? 3 લાખ. 3 લાખ પર કેટલા ટકા લગાવવાના છે? 20%. બોલો 3 લાખના 20%? 60. આ કયા ખાતાનો પ્રકાર? જર્નલ કીધું યાદ કરવું પડે. નોમિનલ ખાતું શું કરવું પડે? ક્યાં બંધ કરશો? આ તો જર્નલ મનમાં બોલ દે. P&L અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન. બોલો મશીન ખાતાને ક્લોઝ કરો કે બેલેન્સિંગ કરો? હા, તો બેલેન્સ કરવા માટે અહીંયા ઘટે છે. બે બાજુનો સરવાળો મેચ નથી થતો. આ બાજુનું ટોટલ છે 3 લાખ. તો અહીંયા 3 લાખ લાવવા ઘટે છે ને કાંઈ? કેટલા ઘટ્યા? 2,40,000. શું લખશું શબ્દ? બાય બેલેન્સ કેરીડ આઉટ. ચલો, તો પહેલું વર્ષ ગયું. હવે આવ્યું 2006. 1/1/2006. શું લખશું? ટુ બેલેન્સ બ્રોડ ડાઉન. બોલો કેટલા રૂપિયા? 2,40,000. ચલો 2006 માં ક્યાંય વેચું ખરીદું કઈ થયું છે? નહીં. તો પાછું વર્ષ વાપરું. પાછો ડેપ. મનમાં જર્નલ બોલવાની. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન. જમા બાજુ સામેનું નામ. જો એક્ઝામમાં જર્નલ આવીને તો કામ થઈ જાય તમારે. કારણ કે જર્નલના આધારે લેઝર પોસ્ટિંગ કરી દેવા. જર્નલ નો પૂછે ને ટફ કહેવાય. કારણ કે મનમાં જર્નલ વિચારવી પડે. અને વિચારવામાં શું તકલીફ થાય? જો શું બોલ્યા? ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન. તો મશીન ખાતામાં જમા બાજુ લખવાનું. પણ આપણે પહેલા શું બોલ્યા? ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ. પછી મિસમેચ થઈ જાય. ઘણા અહીંયા લખીને આવશે. હમણાં બાજુવાળાને ઘણી બધી કોપી છે, તમને દેખાડો કે ડેપ્રિસિએશન અહીંયા લખ્યું છે લોકો. બેલેન્સ અહીંયા, ડેપ્રિસિએશન અહીંયા. આવું થાય. ઉતાવળમાં બધી મિસ્ટેક થાય. ચલો નેક્સ્ટ. નોમિનલ ખાતું બંધ કરી દે. P&L અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન. એટલે નોમિનલ બંધ થઈ ગયું. વર્ષના અંત્યની બેલેન્સિંગ થાય બાય બેલેન્સ કેરીડ આઉટ. ચલો આ બાજુનો ટોટલ 2,40. માં દેખાય એટલે લખવી બી ખરા આપણે. ચલો, તો આ બાજુનો ટોટલ 2,40 લાવવા કઈ ઘટતા છે? કેટલા ઘટતા છે? 1,80,000. ચલો, પાછી આ બેલેન્સ આગળ જશે નવા વર્ષમાં. તમારે અહીંયાથી 2 લાઈન છોડ દેવાનું. એટલે વચ્ચે આવી લાઈન કરવાની જરૂર નથી. બીકોઝ ઓલરેડી બુક્સમાં લાઈન હોય એટલા માટે. નવું વર્ષ આવ્યું. 1/1/7. ટુ બેલેન્સ બ્રોડ ડાઉન. જે ઘડીની રાહ જોતા હતા એ ઘડી આવી ગઈ. ચલો 2007 ની વાતો થવાની. આવી ગઈ 2007. એક મશીન સોલ્ડ કરી નાખ્યું. કયું મશીન? આપણી પાસે 2 મશીન હતા. તો કાઉન્સમાં કીધું જે ખરીદ્યું તો 1/1/5 ના રોજ, જેની વેલ્યુ કેટલી હતી? 1 લાખ. એટલે લાખ વાળું મશીન વેચ્યું. આ મશીન વેચ્યું. કટલામાં વેચ્યું 40,000. એન્ડ અને સેમ ડેટ. આ સેમ ડેટ નો મતલબ સમજાવ. 1/7/2007. નવું બી ખરીદ્યું 1,50,000. વેચ્યું એનો તો વાંધો નહીં, પણ તમે શીખાશો જે મિલકત વેચાઈ જ્યાં સુધી વાપરી ત્યાં સુધીનો ડેપ ગણવો પડે પહેલા. ચલો પહેલા ડેપ્રિસિએશન ની જર્નલ. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ. તો જે મશીન વેચાય એનો ઘસારો અહીંયા ગણવો પડે. કેટલો ગણશું? તો ગણતરી કેટલાની કઈ વેલ્યુ ઉપર ગણવાનું છે? હિસ્ટોરિકલ કોસ્ટ ઉપર કે બુક વેલ્યુ ઉપર? ઓરિજિનલ કોસ્ટ ઉપર ગણો એટલે 1 લાખ ઉપર કે 1.80 ઉપર ગણો? અહીંયા ક્યારે ગણાય?
WDV. આપણે તો કયું છે SLM. SLM માં તો એની ખરીદ કિંમત ઉપર ગણાય. ખરીદ કિંમત અથવા હિસ્ટોરિકલ કોસ્ટ, ઓરિજિનલ કોસ્ટ કેટલા છે? રેટ કેટલો છે? પણ 20% ક્યારે? આખો વર્ષ વાપરો. આ કેટલો સમય વાપરો? 6 મહિના. 110 ડેટ એવી લે ને બધું 7 થઈ જાય. આવી રીતે ડેટ લેશે આ લોકો. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈની 1 તારીખે વેચી કાઢ્યું છે. કેટલા મહિનાનો ડેપ લાગશે? 6 મહિના ડેપ લાગશે. બોલો 10,000. ચલો વેચાણું, વેચવાની જર્નલ બોલો. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ મશીન. મશીન ગયું, જાય તો જમા, પૈસા લાયા, આવે તો ઉધાર. અને હંમેશા કઈ વેલ્યુ? સેલ વેલ્યુ. કેટલામાં વેચ્યું? તો ક્વેશ્ચનમાં કીધું 40,000 માં વેચ્યું, તો લખ્યું 40,000. કેટલા લખ્યા? 40,000. નેક્સ્ટ, હવે વેચ્યું એનો પ્રોફિટ લોસ બી ગોતવો પડશે. ચલો ગોતો પ્રોફિટ લોસ. તો ઓબ્વિયસલી 1 ને 80 માંથી 1 40 હટાવો. હા, અવાજ આવ્યો. બે ના છે. આ તો આપણે એક વેચ્યો છે, તો આમાં આવું ન થાય. તો આની ગણતરી દેખાડવી પડે, વર્કિંગ નોટ બનાવવો પડે. એવો પ્રોફિટ લોસ કેટલો થયો? તો વર્કિંગ નોટ 1, 2, 3 જે ગણતા પ્રોફિટ અથવા લોસ. ચલો સેલ વેલ્યુ તો ગિવન, બુક વેલ્યુ ગિવન છે, તો બુક વેલ્યુ ગોતવી પડે. કેમ ગોતવી? બુક વેલ્યુ નું સૂત્ર તો શું છે? હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ ટિલ્ડ ડેપ્રિસિએશન. ચલો તો હવે આની હિસ્ટોરિકલ કોસ્ટ કેટલી છે? 1 લાખ. કેટલો સમય વાપર્યો? તો જોવાનું 2005 આખો વાપર્યો, 2006 બી આખો વાપર્યો, અને અડધું વાપર્યું. તો કેટલા વર્ષ વાપર્યું? કે 2.5 વર્ષ. તો આનો ટોટલ ઘસારો કેટલો થાય? તો પેલા 1 લાખ ગુણ્યા 20%. આ તો 1 વર્ષનો ઘસારો થયો. આવા કેટલા વર્ષ વાપર્યા? 2.5 વર્ષ. લો એટલે બુક વેલ્યુ મળે. આનો ગુણાકાર કરી નાખો. તો બુક વેલ્યુ કેટલી છે? 50. ચલો 40 માંથી 50 એટલે 50 ની પ્રોપર્ટી 40 માં સેલ થાય. વધારે આવ્યા કે ઓછા? ઓછા આવે તો શું કહેવાય? લોસ ઓન સેલ. લો જવાબ મળી. હવે આ વર્કિંગ નોટ મારે છાપવા. આ લોસ ક્યારે થાય? કોસ્ટ વધારે, આ વધારે હોય, સેલ કરતા આ વધારે હોય, તો અહીંયા બેલેન્સ ઘટે. તો આની જર્નલ બોલવી પડે. P&L અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ. મશીન ખાતામાં જમા બાજુ, સામેનું નામ, બાય P&L અકાઉન્ટ. ક્યાંથી જવાબ લાવ્યા? વર્કિંગ નોટ. શું છે આ P&L? લોસ ઓન સેલ. લો લખાઈ. હવે આ વેચ્યું એનો તો વાંધો ને. આપણે 8 તારીખે નવી પ્રોપર્ટી બી ખરીદીશ પાછી, તો આનો વહીવટ બી લખવો પડશે ને. ચલો નવી પ્રોપર્ટી ખરીદી આ જ તારીખ 1/1/7 ના રોજ. ખરીદવાની જર્નલ મશીન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. નવી પ્રોપર્ટી આ જ તારીખે ખરીદી એવું કીધું છે આપણને. સેમ ડેટ. નવું મશીન ખરીદ્યું 1 ને 50, તો લખ્યું 1 ને 50. ચલો હવે 1/7. ઓકે, આ જે મને મિસ્ટેક દેખાડી ને, આવું એક્ઝામમાં જ આપણે થાય. પણ અત્યારે કેમ હું અલગ છું ને તમે અલગ છો? એક્ઝામમાં આવું થાય ને, તમે જ રહેશો ને તમારી ભૂલ તમને ન દેખાય. હા, આ પાક્કો છે. હવે વાંધો બાકીની જે પ્રોપર્ટી વધી ઈ તો વાપરી ને, એના ઉપર ડેપ ગણો વર્ષના અંતે 31/12/07 જર્નલ ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન.
મશીન ખાતામાં જમા બાજુ કેટલો ઘસારો ગણાશે? તો સિમ્પલ ભાઈ, આપણી પાસે કેટલી પ્રોપર્ટી હતી એમાં આ તો જતી રહી, આનો ઘસારો બી જઈ ગયો, તો વધ્યું કોણ? 2 લાખ. તો એક તો એના ઉપર ઘસારો લાગશે, તો 2 લાખના 20% પૂરો ઘસારો, કારણ કે એ તો આખું વર્ષ આવ્યું. નવું બી ખરીદજો, એ કેટલાનું ખરીદ્યું? 1.50. તો એના ઉપર 1.50 ઉપર ઘસારો લાગે, અને ઉતાવળમાં આવું થશે. આ 12 મહિના છે એટલે અહીંયા ગુણાકારમાં કાંઈ નથી કરવાનું, પણ આ જો 1/7 થી 31/12 6 મહિના જ યુઝ થયું છે, તો ગુણ્યા 6 ભાગ્યા 12 આવું થાય. બોલો 2 લાખના 20% 40. બોલો 1.5 લાખના 20% ગુણ્યા 6 ભાગ્યા 12 15,000. લો ધેટ્સ ઓલ. દાખલો પૂરો. સરવાળો કરવાનો, ટોટલ કરવાનું, બેલેન્સિંગ કરવાનું, પણ એની પહેલા નોમિનલ ખાતું બંધ બી કરવું પડે. ચલો નોમિનલ ખાતું કોણ છે? ડેપ્રિસિએશન. બંધ કરો. ચલો P&L અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન. કેટલા રૂપિયા આવશે? ડેપ્રિસિએશન બંધ કરવું પડે ને. કેટલા આવશે? 55,000. ગઈ ભેંસ પાણી. એટલે 10 કોણ ગણશે? આવું થાય. આ ઘસારો જ છે, આ વેચાઈ ગયું એનો, અને જે બીજી પ્રોપર્ટી છે, તો ટોટલ કેટલા બંધ થશે? 40 + 15 + 10 5. P&L ડેબિટ ટુ ડેપ્રિસિએશન 65,000. હવે બેલેન્સિંગ કરવાનું. 180 + 1 50 30 લાવવા ઘટે છે, તો લખવાનું ઘટાય 31/12/07 બાય બેલેન્સ CD. લો આમાંથી આ બધું બાદ કરીને આપી દો. 2 લાખ. આવા આ તમને કેમ ખબર પડે સાચો જવાબ હશે ખોટો હશે? તો હવે આને વેરીફાઈ કરવા માટે બેલેન્સ કોની વધે છે? વેચાઈ જાય એની બેલેન્સ વધે કે જે નો વેચાણી હોય એની? હા, તો વેચાણું કોણ નથી? 2 લાખ વાળી પ્રોપર્ટી ને. આની બુક વેલ્યુ જોઈએ મારે, તો નથી વેચાણું. કઈ તારીખ સુધી નથી વેચાણું? 31/12/07. ચલો બુક વેલ્યુ નું સૂત્ર બોલો. હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ ટિલ્ડ ડેપ્રિસિએશન. તો 2 લાખ એના 20%. બોલો કેટલો સમય વાપરે? 1/1/5 થી 31/12/07. 1/1/5 થી 31/12/07. બોલો 5 આખો 6 આખો 7 આખો, તો 3 વર્ષનો ઘસારો 1,20,000. તો બે વચ્ચેનો ગેપ 80,000. આ બુક વેલ્યુ આવી છે, જૂનું પડ્યું હતું એ, આ જૂનું હતું. એક નવું બી આવ્યું ને, ચલો એની બુક વેલ્યુ જોતી છે. નવું આવ્યું, નવું કેટલામાં ખરીદો? 1,50,000. એનો અત્યાર સુધીનો ઘસારો ખાલી 15 જ ભેગો થયો છે. બોલો આની બુક વેલ્યુ કરો, બંનેનો સરવાળો 1,35 + 80. 2 લાખ જોયા. 2 ને 15. સમજાણું ક્યાંક? નહીં સર, આમાં મને કાંઈ ખબર નથી. કોઈ વાંધો નહીં, કાલે ખબર પડશે. આજે ખાલી એટલી ખબર પડી કે નવું થવાનું છે. એક કરતા વધારે પ્રોપર્ટી ખરીદવામાં આવે, પાછી એને એકને વેચવામાં આવે, અને પાછી એકાદી નવી ખરીદવામાં આવે. આ SLM હતું. કાલે તો બોર મજા આવશે, WDV આવશે. એમાં કોઈ ગભરાણ, મગજને રિલેક્સ રાખવાનું, સ્ટેપ બાય સ્ટેપ ગણવાનું. તો એક દાખલો હોમવર્કમાં રહેશે, આ જ દાખલો WDV પ્રમાણે ટ્રાય કરો. હું કાલે ગણાવવાનો છું, પણ તમારે જે મનમાં ડાઉટ ક્વેરી છે એ થઈ જશે, અને કાલે હું સોલ્વ કરાવીશ. ઓકે,
ન આવડે તો જર્નલ હારે લખશું તો જ ખબર પડશે, નકર ખબર ઘણા નહીં પડે. ન આવડે ને જર્નલ લખી દેવાનું.